હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ છે ને લાઇટ વહી ગઈ છે મારે, એટલે વ્લોગ છે ને ઘરમાં અંધારું એટલું બધું બહુ ખાસ અંજવાળું ના પડે, એટલે આજે આપણે બારી આગળ આવી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને સાહેબે દીવાબત્તી પૂજાપાઠ કરી લીધા અને હવે એ રેડી થાય. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું, મોજમાં જ રહેવાનું. જો આપણે ઉઠી નાહી ધોઈને દીવાબત્તી પૂજાપાઠ બધું કમ્પ્લીટ. હવે જો નાસ્તો કરવા બેસવું હશે. મેડમ શું કરે છે? મેડમ બનાવે રોટલી, ટિફિન બનાવે છે. હા, ટિફિન બનાવે એટલે થઈ ગયું છે. હવે ટિફિન ભરવાનું જ છે. અને ફેમિલી, આજ તો છે ને સાહેબનો બર્થડે છે. હેપી બર્થડે સાહેબ. થેન્ક યુ, થેન્ક યુ. આજ તો બર્થડે હોય તો તમે જ કહેજો બધાય કે કંઈક પાર્ટી તો બની જાય ને. તમારે દેવાની હોય, મારે કઈ ન હોય. ના ના ના, તમારે પાર્ટી આપવાની હોય, કારણ કે એમાં એવું હોય વિજય, અમે તો કઈ નોકરીએ નથી જતા, અમે કઈ કમાવા જતા નથી, તો પછી અમારે કઈ એક્સ્ટ્રા પૈસા હોય ને અમારી કમાણીના, એટલે ખીચડીમાં જ ઘી છે, તમે આપો ને અમે તમને દે, એ બધું એક જ થાય. તો ચાલો સાંજે કઈક વિચાર. આજ તો કઈક પાર્ટી થઈ જાય, બરાબર ને? મળશું. ચાલો સાંજે તો આપણે તો સીધા. હા, હવે હું ટિફિન ભરી લઉં અને સાહેબ નાસ્તો કરી લઈએ. ઓકે. હવે આપણે આવી ગયા છીએ સ્કૂલેથી, ફ્રેશ થઈ ગયા છીએ, નવાઈ ધોવાઈ ગયું છે. મમ્મી હવે બનાવે છે રસોઈ અને આજ છે ડેડીનો બર્થડે, બરાબર ને? આપણે સવારમાં હેપી બર્થડે કહી દીધું, ત્યારે વિડીયો ચાલુ નતો, કારણ કે મમ્મી હજી ત્યારે રસોઈ કરતી હતી અને ડેડી હજી દીવાબત્તી કરી જ્યાં નાસ્તો કરવા બેસતા હતા. મારે થોડું સ્કૂલે જ્યાં મોડું થતું હતું, એટલે હું હેપી બર્થડે કઈ રહી ગયો હતો. પછી મમ્મીએ કીધું હોય છે, કીધું તું ત્યાં? હા, મેં તો કીધું. હા, ત્યારે અમે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને મારે થોડું મોડું થતું એટલે હું હેપી બર્થડે કઈ વયો ગયો. એટલે તમને એવું લોકોને એવું ન આમ થાય કે મેં હેપી બર્થડે નથી કીધું, મેં કહી દીધું છે એમ. એટલે મોડું થતું એટલે વિડીયો આપણે શૂટ નતો કર્યો. આજ તો તાર ડેડીનો બર્થડે છે, તાર ડેડીને કહું હું કે આજ તો કંઈક પાર્ટી થઈ જાય ને. મેં કીધું આખો દિવસ તો તમે ઘરે ના હોય કે ફરવા તો ના લઈ જાઓ, ઉત્સવની સ્કૂલ ચાલુ છે, તો ભાઈ આજ તો કંઈક પાર્ટી. તો તાર ડેડી શું કે ખબર ઉત્સવ એ કે તમારે મા દીકરાએ મન દેવાનું હોય. મેં અંબે માં દીકરો ક્યાં કમાવા જાય તમને પાર્ટી આપીએ? મેં તમે અમને આપો પૈસા અને અમે તમને ખવડાવીએ. એ બધું તો એકનું એક જ છે, ખીચડીમાં જ ઘી છે. તો એ કે હાલો ને સાંજે કંઈક વિચારશું. તો અત્યારે શું છે જમવામાં? અત્યારે જો સરસ મજાનું ચણાનું ગ્રેવી વાળું શાક કર્યું, જો મસ્તી. બરાબર. હા, રોટલી ગરમ રોટલી છે અને સાબુદાણાની વેફર તળ નાખી. તો સારું, ચાલો હવે અમે જમી લઈ અને સાંજે શું પ્લાન છે એ તમને આગળ ખબર પડશે એ વિડીયોમાં. અમને નથી ખબર. હા, એ તમને નથી ખબર. અમારા સાહેબનું કામ એવું હોય, ઓચિંતાનું જ હોય ધડાકો. અમને અગાઉ કઈ કહે નહીં, આવે પછી બીજું તો કઈ ના હોય કે જમવા લઈ જશે. બીજું શું આપણે નાના માણસોને હોય. બપોર પછીના 6:30 થઈ ગયા છે અને નાસ્તો પાણી થઈ ગયા છે અને મમ્મી હવે અત્યારે બેઠી છે સંચે ઘણા ટાઈમ પછી. હમણાં બેઠી નથી ને, મેં કીધું ઓઇલ પાણી કરી નાખું, ધોઈ નાખું. અને અત્યારે હવે અમારે તડકો ને તો સવારમાં આમો આવે. અત્યારે મેં તો હવે દી આથમવા આવ્યો અને તડકો વયો ગયો, તો ઘડીક લાવી હું કહું સંચે બેસું અને કંઈક ટાકો ટોયો કરું. તો આપણે જગ્યાએ બદલાવી જ નાખીશ. પેલા આપણે આ બાજુ હતો, હવે આ બાજુ સામો નહીં. આમાં કામ કરવાની મજા આવે, પ્રકાશ સરસ પડે, પણ આપણે તડકો આવે. બપોર પછી બેસે ને તો ના આવે, પણ અહીંયા આવડે જ કોને? આ તો હાથા ઉંદર જેવું તેવું હાલે, ઘર પૂરતું કરી લે એટલે હાલે, બીજું શું હોય. હાલો, જો સાહેબ આવી ગયા, નાઈ તો એ લીધું અને ફ્રેશ થઈ ગયા. અને આપણે આજ રસોઈ બનાવી નથી, બરાબર ને સાહેબ? નાચ બનાવવાની હોય ને, બર્થડે છે આપણો, તો કીધું હાલો ઉપડી ત્રણેય હવે જમી આવે. સાહેબ કે રસોઈ ન બનાવતી, આપણે બીજું તો કઈ ન ઉજવતા હોય કે આપણે બહાર જમી આવીએ, બરાબર ને વિજય? ચાલો ચાલો, તમે બધા ચાલી. હા, જો તમને બધાને જમવાનું આમંત્રણ આપે સાહેબ. ચાલો, ઉત્સવ વોશરૂમ ગયો છે, ચાલો આવે એટલે નીકળી આપણે. હા.
હાલો પહોંચી ગયા છીએ જમવા. જો મારા માટે દાબેલી અને બે બાપ દીકરા માટે પંજાબી શાક અને રોટી. હાલો તમે બધા જમવા. ચાલો ડેડી કંઈક લેવા ગયા હતા, લેવા છે. શું લેવા તમે? અમને તો ખબર નથી. મારા દીકરાને અમે તો બેડરૂમમાં હતા, લોક જોતા હતા. આ તો સાહેબ અમારા માટે કંઈક લઈ આવ્યા તો ભાઈ ઠંડુ ઠંડુ પીવડાવવાના. અમને તો એમ હતું કે ગાડીની કિક લઈ ગઈ, અવાજ આવ્યો. હું આપણે બોલવું નથી, રસ જ હશે, સાહેબને રસ જ જોઈએ. કાલ પરમદી કહેતી હતી કે ઉનાળો હાલે છે, ઉત્સવ નથી, ગોલા લઈ આવતા નથી, આઈસ્ક્રીમ લઈ આવતા. નહીંતર મને છે ને માવાની કેન્ડી ભાવે. બધા ફાલુદા લઈ આવ્યા કે શું છે? હાલો ફાલુદા. ચાલો ચાલો. ચાલો તો હવે અમે જમીને આવી ગયા છીએ ઘરે અને બધાએ મસ્ત પેટ ફૂલ જમી લીધું છે પેટ ભરી. અને મમ્મી અત્યારે નીચે બેસી ગયા છે અને ડેડી અત્યારે મેચ જોવાની તૈયારી કરે છે. હું એડિટિંગ કરવાની તૈયારી કરું છું. અને આજનો વ્લોગ થોડોક નાનો છે પણ ચાલશે, મસ્ત બન્યો છે એટલે. તો આજના વ્લોગમાં આટલું. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.